સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ દ્વારા આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હાજર રહ્યા, જેઓને પુસ્તક બાબતે પૂછતા સમયસર વિતરણ થયું છે અને બાકીનું વિતરણ ચાલુ હોવાનો આપ્યો જવાબ। નગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા હાજર રહ્યા, પરંતુ મને વાજાને શિક્ષકો અને શિક્ષણ કાર્ય અંગે પ્રશ્નો કરાતા તેઓ બચાવ કરતા જોવા મળ્યા। 1 એપ્રિલ 2005 પહેલાના શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાનું સમાધાન થયું હોવા છતાં અમલ થયો નથી અને શિક્ષકોને નિવૃત્ત બાદ પેન્શન મળતું ના હોવાનો પ્રશ્ન કરતા તેઓ જવાબ આપ્યો હતો કે શિક્ષકો વિકસિત ભારતના પાયાની આધારશિલા છે અને શિક્ષકો અમારો પરિવાર છે, તેની કોઈ પણ સમસ્યા માટે સરકાર સંવેદનશીલ અને પ્રયત્નશીલ હોવાનો દાવો કર્યો છે। સાથે જ અનેક સવાલ શિક્ષકોની ઘટ બાબતે કરતા શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે નિયમિત 11,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને જ્યાં સુધી નિયમિત શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ જ છે, જો કે ટૂંક સમયમાં ઘટ પૂરી કરવાની વાત કરી। પુસ્તક માટેનો પ્રશ્ન આપણને 1 થી 8 ધોરણના બધા જ પુસ્તકો બધી જ સ્કૂલોમાં મળી ગયા છે અને બાકીના જે છે એ પુસ્તકોનું વિતરણની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, જિલ્લાઓમાં મળી ગયા છે, જેમાં બાકી છે એમાં ટૂંક સમયમાં મળી જશે, પરંતુ વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઓનલાઈન પુસ્તક પણ અવેલેબલ છે અને બધી જ સ્કૂલોમાં અવેલેબલ છે। સપ્તાહ જેટલો સમય થયો આવ્યો, હજુ સુધી બાળકોને નથી મળ્યા, પ્રાઇવેટમાં પણ નથી મળતા। પ્રાઇવેટમાં અવેલેબલ છે, પ્રાઇવેટમાં બી અવેલેબલ છે પુસ્તકો અને બાકીમાં પ્રક્રિયા ચાલુ જ છે અને ઓનલાઈન તો અવેલેબલ છે જ। આપણે બાળકોને ગાંધીનગર શું ગાંધીનગર વિડીયો વાયરલ થયો છે, મને જરા એટલે શું વિષય તો સ્કૂલના આચાર્યના પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, એની તપાસ કરાવીને અહેવાલ મંગાવી દઉં છું। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે, ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે, ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।